કેમ છો? પેલા મોરથી બોલો, કેમ છો? ભાઈ હું પેલા અહીંયા આવ્યો ને એટલે મને એમ હશું કોઈ માંગરોળિયા પરિવાર હશે નાનું એવું, પણ આયા તો સુરતમાં ખડકી દીધું છે બાકી માંગરોળિયા. આટલો વિશાળ તમારો સમુદાય, એટલા સારા માણસો. આમ તો ખાસ આવવાનું કારણ એકમાત્ર છે, તમારા સમાજના સુરેશભાઈ માંગરોળિયા મારા બહુ સારા મિત્ર છે અને હંમેશા જે વ્યક્તિ સમાજ માટે સારું કરતો હોય એની હારે હું અડધી રાતે ઊભો રહું છું. એટલે તમારા સમાજનું ઘરેણું કહેવાય સુરેશભાઈ. હું એમ નથી કહેતો કોઈ કરોડપતિનો દીકરો છે. આપણા સમાજની પરિભાષા શું હોય કે ભાઈ સમાજમાં કરોડપતિ એટલે આપણે તૂટી પડીએ એની ઉપર, એવું નહીં. જમાનો બદલાય છે, યાદ રાખજો મારી વાત. સમાજનો નાનામાં નાનો માણસ પણ કામ લાગે કે ન લાગે ઈ કયો? બેનું બોલો, લાગે કે નહીં? એટલે હવે પરિભાષા બદલાય છે, સમાજ બદલાય છે, 2025 છે. એટલે તમામ એટલે આ સુરેશભાઈની વાત નીકળે એટલે કહું કે ભાઈ બહુ કરોડપતિ માણસ નથી, પણ હું જ્યાં જ્યાં ઘર બનાવતો હોઉં ત્યાં 10-15 લોકોની ટીમ ભલે આખો દિવસ એનું કામ કરતા હોય, પણ મારા ઘર બનાવવાના કાર્યક્રમમાં પોતે શ્રમદાન આપવા માટે 3